જો રોજી, કામથી કામ રાખવાનું અને હા वो છે ને આમ લપન છપ્પન નહીં કરવાની અને હા હજી એક વાત, આ ઘરમાં છે ને લટક મટક કરવાનું થોડું ઓછું કરો. હા મેડમ, આ મારી પર્સનાલિટી છે એન્ડ યુ ડોન્ટ વરી, કારણ કે અમારી કંપનીની એક ઊંચી પ્રતિષ્ઠા છે. વી હેવ અ સ્ટેન્ડર્ડ. એ એમનું સ્ટેન્ડર્ડ છે પણ આપણે તો આપણું સ્ટેન્ડર્ડ મેન્ટેન કરવાનું ને. ના ના મેડમ, એટલે અમારી કંપની બહુ મોડર્ન છે. એટલે હું ગામડિયન છું? પણ મેં એવું નથી કહ્યું. હું જોઈ રહી છું, જ્યારથી તું આવી છે ને ત્યારથી હાથ ઓછા અને જીભ વધારે ચલાવી રહી છે. ચારુ, આવી રીતે વાત થાય રોજી સાથે? તો હું શું ખોટું બોલી? હા, એને કામ પર રાખ્યા પછી પણ ઘરના જ લોકો જો પાડી સાફ કરવાનો હોય તો એને કામ પર રાખવાનો શું ફાયદો હે? રોજી, હવે બાય. હા, બાય બાય, ટાટા. હવે તમારે અહીંયા કામ કરવાની કોઈ જરૂર નથી. ઓકે? ધીસ ઇઝ ટુ મચ. એ મચમચની માસી, ચકચક કર્યા વગર ચૂપ બેસ. મારે ક્યાંય બેસવાની જરૂર નથી. સી, હું અહીંયા કામ કરવા આવી છું અને જો કામ ન કરવું હોય તો હું અહીંયા શું કામ રોકાઉં? ફાઇન, હું આ કામ છોડી દઉં છું. અને સર, તમે સવારે મને જે પગાર આપ્યો છે પાછો નહીં મળ્યો કે? એટલે કે આમ પાછો કેમ નહીં મળે? સર, એને નોટિસનો પગાર કહેવાય. કોઈ પણ વ્યવસ્થિત કંપનીમાંથી કર્મચારીને છૂટા કરે તો 1 મહિના અગાઉ નોટિસ આપવી પડે, નહીં તો 1 મહિનાનો પગાર. એક મિનિટ, તમે કામ કન્ટિન્યુ કરો. એ એડવાન્સમાં પગાર આપી દીધો છે આપણે, અત્યારે કામ કરવા દે. પણ કहीं આપણે બહાર જઈને વાત કરીએ. તમે કામ કન્ટિન્યુ કરો. ચાલ આપણે બહાર જઈને વાત કરીએ. ચાલ, હું શું કહેતો તો રોજી? હું તને કહું, ચાલ તું બોલ. અરે પણ સાંભળ, તું મારી વાત સાંભળ. હજી તો કામ શરૂ પણ નથી થયું તો પણ તે એને 1 મહિનાનો એડવાન્સમાં પગાર પણ આપી દીધો. આવી ઉતાવળ કરવાની શું જરૂર હતી? હા, અરે ચારુ, રોજી જે કંપનીમાંથી આવી છે ને એ કંપનીની પોલિસી છે. બાકી કઈ હું એને અમસ્તા જ પગાર આપી દેતો હોય. તો કંપનીની પોલિસી ના ફાવે ને તો આપણે ના પણ પાડી શકીએ છીએ. પાર્થ, હા, ઠીક છે ચારુ, પણ જો આમ પણ આને મહિના પછી પગાર આપવાનો જ હતો ને. પણ આમ પગાર આપીને એડવાન્સમાં આપણે તો ફસાઈ ગયા ને. હવે આપણે એને કાઢી મૂકી હોય તો પણ 1 મહિના સુધી તો રાખવી જ પડશે. ચારુ, તું જરા શાંત પડીશ. હા, તો આ રોજી વિશે ગમે તેમ નહીં બોલ. ઓહો, તું શા માટે રોજીની વકીલાત કરે છે? હા, જો ચારુ, હું કોઈની વકીલાત નથી કરી રહ્યો અહીંયા. આહાહાહાહા. બાકી કેવું પડે હા રોજીનું. રોજીએ રોજનું શું ફર્સ્ટ ક્લાસ શરબત બનાવ્યું છે. જ્યુસ તો જ્યુસ જ હોય, એમાં રોજીએ બનાવ્યું છે તેમાં કે હીરા મોતી નથી પડી જવાના. ચારુ, તારું મગજ છે ને અત્યારે બહુ જ ગરમ છે એટલે તને રોજીના શરબતની વેલ્યુ નથી ખબર પડી. તારું મગજ ગરમ નથી. શું છે? ચારુ, રિલેક્સ. હા, તું ગુસ્સામાં નથી ને? એ વાત પણ તું કેટલા ગુસ્સાથી કહી રહી છે. ચારુ, તારે તો ઉલટાનું ખુશ થવું જોઈએ. પૂછ કેમ? કારણ કે તારા કામનો ભાર હળવો થઈ ગયો. રોજી તારા લગભગ બધા જ કામ સંભાળી લેશે. જો કે આમ તો તું કોઈ કામ કરતી જ નથી તો પણ. હા, રોજી લગભગ મારા બધા જ કામ સંભાળી લેશે એવું જ લાગે છે મને. ઓહ ભાઈ, થાકી ગયા પણ મજા આવી ગઈ. વાહ. મમ્મીજી, પપ્પાજી, તમે લોકો આમ પરસેવામાં રેપઝેપ શું કામ છો? ચારુ, મમ્મી પપ્પા ગાર્ડનમાં વોક કરવા ગયા હતા. વોક? આમ અચાનક? અચાનક નહીં, રોજીએ કહ્યું કે વોક કરવાથી સ્વાસ્થ્ય સારું રહે. અને રોજીએ મને પણ કહ્યું કે મને પણ વોક લેવાથી ઘણો ફાયદો થશે. હું સ્લિમ ટ્રીમ થઈ જઈશ, જેનાથી મારી સ્કિન પર ગ્લો આવી જશે. યસ. ઓ માય ગોડ. અરે, હું તો ભૂલી ગયા. રોજીએ ખાસ મારા માટે જ્યુસ બનાવ્યો છે. અને મારા માટે ગ્રીન ટી બનાવી છે. ડોન્ટ ટેલ મી. તો આપણે કામ કરીએ, વોક લેતા રોજી પાસે જઈએ. કમ ઓન. અરે, મારા માટે ચા, કોફી, નારિયેળ પાણી, મારા માટે કંઈક તો બનાવ્યું છે. રોજી, ઘરના બધા લોકો પર જાણે એને જાદુ કરી નાખ્યો છે. રોજી, હું તારો જાદુ અહીંયા આ ઘરમાં નહીં ચાલવા દઉં.
દિશા દિશા શાંત થઈ જા, શાંત થઈ જા. કેટલું બધું હસે છે? શું કામ હસે છે? દિશા આરામથી બ્રેક મારીને હસ, આરામથી હસ. તે પેલી મારી બ્લેક પેન જોઈ ક્યાંય? તારી પાસે કોઈ બ્લેક પેન જ નથી આ. એટલે કે ઢાંકણું બ્લેક છે પણ લખાય છે બ્લુ જેમ. હા તો એમ બોલ ને. ના, એવી કોઈ પેન અહીંયા નથી. અરે દિશા તું ગાંડી થઈ ગઈ છે તું. હા, પેલા નાના બાળકોની સિરિયલમાં રાક્ષસી હસતી હોય ને એવું લાગે છે મને. જો ભાઈ, ચારુ પર હસવાથી હું રાક્ષસી જેવી લાગતી હોઉં ને તો મને એવી લાગવામાં કોઈ પ્રોબ્લેમ નથી. ચારુની શું વાત છે? અરે રોજી ચારુની શું મસ્ત બેન્ડ વગાડી રહી છે ને. રોજીએ શું કર્યું? રોજી તો બિચારી પોતાનું કામ જ કરે છે, પણ તારી ચારુ મેડમના એટલા બધા કોમ્પ્લેક્સ છે ને, એના મનમાં એટલા બધા ગૂંચવાડા છે કે એને રોજીની દરેક વાત સાથે પ્રોબ્લેમ થાય છે. ના એટલા બધા કઈ પ્રોબ્લેમ નથી થઈ રહ્યા. પાર્થ, ચારુને છે ને રોજીના દરેક કામમાં પ્રોબ્લેમ જ દેખાય છે. રોજી જ્યુસ બનાવીને લાવે તો એમ કે આ તો આપણે જ્યુસર માં જ તો બન્યું છે. રોજીના કહેવા પરથી મમ્મી પપ્પા જોગિંગ પર જાય તો પણ ચારુને પ્રોબ્લેમ થાય. મને તો અત્યારે ચારુની આ હાલત જોવામાં એટલી મજા આવે છે ને. દિશા, ચારુને પ્રોબ્લેમ થાય છે, તને હસવું આવે છે, મજા પડે છે? ભાઈ, આદર્શ પતિની જેમ દલીલ નહીં કર. ચારુએ આપણા પરિવારની કેટલી વાર બેન્ડ વગાડી છે. આજે જ્યારે એની બેન્ડ વાગે છે તો મને હસવું કેમ ના આવે? હા, દિશા, અત્યાર સુધી તું હસતી હતી ને તો રાક્ષસી જેવી લાગતી હતી, પણ અત્યારે તારી વાત સાંભળીને એવું લાગે છે કે તારા વિચારો પણ રાક્ષસો જેવા થઈ. અરે હું આજ તો પેન શોધતો હતો હમણાં. પણ આ ક્યાં બ્લુ કલરની છે? હા હવે હું ભૂલી ગયો. ઢાંકણું છે ને બ્લેક અને લખાય છે ને બ્લુ. આ જ પેન હું ગોતતો હતો. મને ડિસ્ટર્બ નહીં કરા. શું લખી રહી છે અત્યારે? ભાઈ, તને ખબર નથી કેટલા ટાઈમથી મારો એક પ્રોજેક્ટ ચાલે છે. હા, પ્રોજેક્ટ? કયો પ્રોજેક્ટ? મિશન ચારુનો પચકો. એની સ્ટ્રેટેજી તો મારે બનાવવી પડે કે નહીં? હે ભગવાન. દિશા, આટલું મગજ અને આટલું પ્લાનિંગ તે કોઈ કંપની માટે લગાડ્યું હોત ને તો એ કંપનીની તું અત્યારે સીઈઓ હોત. સીઈઓ તો અત્યારે પણ હું છું. ચારુ પર નજર રાખું છું ને. ચારુ પર તું નજર રાખી એટલે સીઈઓ કહેવાય. ઓફ કોર્સ, ચારુ ઇન્સ્પેક્શન ઓફિસર, સીઈઓ. ઓકે. રોજી. રોજીનું શું છે આ સ્ટ્રેટેજીમાં? જો ભાઈ, ચારુને રોજી સાથે જરાય ફાવતું નથી, બરાબર? अब सोचने वाली बात ये है कि क्या दिशा इस हकीकत का फायदा उठा सकती है, और अगर उठा सकती है तो कितना? दिशा, राक्षसो જેવા પ્લાનિંગ છે ને મારી પેન થી નીકળ. મારી પેન આપ મને. भाई, तो ये पेन को रोक सकता है लेकिन तेरी बहन को नहीं. दिशा, चारू માટે તારા મનમાં કેટલી કડવાશ છે. જો ભાઈ, તારે એ જાણવું હોય તો અહીંયા રહીને મારી સ્ટ્રેટેજી સાંભળ. ના, મારે વિલન નથી બનવું. એકવાર તો સાંભળ. અરે ના પાડીને એકવાર મેં તને. અરે પ્લીઝ સાંભળ. અરે કીધું ને મને છોડ, તું ના પાડ. ચારુ? હાય રોઝી. હેલો મેડમ. રોઝી, આ શું? તું વાસણ કોરા કરવા મલમલનું કપડું? હા, કેમ? શું કેમ? મલમલનું કપડું એટલું મોંઘું છે ને કે ઘરમાં કોઈની પાસે મલમલનો હાથ રૂમાલે નથી, અને વાસણ કોરા કરવા મલમલનું કપડું? મેડમ, સવાલ સસ્તા મોંઘાનો નથી. પ્રોફેશનલી જે જોઈએ એ તો જોઈએ જ. જેમ કમ્પ્યુટર હોય એ રૂમમાં એર કન્ડિશન જોઈએ એમ. અરે વાહ, થેન્ક યુ મેડમ. પણ અમને ટ્રેનિંગ જ એવી આપે છે કે બધા કામ પ્રોફેશનલી જ કરીએ. હા, એ તો જોઈ જ રહી છું. જો આ રોઝી પ્રોફેશનલી ચારુની પાછળ પડે ને તો ચારુની તો મસ્ત બેન્ડ વાગી જાય. રોઝી, મને તારાથી ખૂબ આશા છે. થેન્ક યુ સો મચ મેડમ. ખરેખર રોઝી, તું જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી બધા જ આ ઘરમાં ડિસિપ્લિનમાં રહેવા લાગ્યા છે. બધું કેટલું વ્યવસ્થિત થઈ ગયું છે નહીં? મેડમ,
આ જરા વધારે વખાણ થઈ ગયા છે. ના 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 રોઝી, હું કઈ ખોટું નથી બોલતી. જો તું જરાક વહેલી આવી હોત ને આ ઘરમાં, તો આજે આ ઘરનો દેખાવ કઈ જુદો જ હોત. ખરેખર મેડમ? હાસ તો